ઉમરગામના માણેકપુર ગામમાં ધોધમાર વરસાદ હોવા છતાં સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। માણેકપુર ગ્રામ પંચાયત દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે દીપ પ્રગટાવીને શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સેવાકીય કાર્યમાં જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ અને વિવિધ ગામના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા। માણેકપુરના સરપંચ રાકેશભાઈ દ્વારા આયોજિત શિબિરમાં 150થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી માનવતા મહેકાવવામાં આવી હતી। સરપંચ રાકેશભાઈ વઘાતે આ સફળ આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ઉમરગામ તાલુકા માણેકપુર ગામ ખાતે માણેકપુર ગ્રામ પંચાયત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગામના યુવાનો અને આજુબાજુના યુવાનોએ ઘણો બધો ભાગ લીધો, બ્લડ ડોનેટ કરવા માટે ભાગ લીધો છે અને રક્તદાન એ મહાદાન છે। આજે હોસ્પિટલ માં ઘણી બધી વખતે યુવાનો અથવા માનવને જરૂર પડતું હોય છે બ્લડ, જેથી કરીને દરેકે બ્લડ ડોનેટ કરવું ખૂબ જરૂરી છે। બ્લડ ડોનેટ કરશે આજે કોઈ વ્યક્તિ આપશે તો એ બ્લડ બીજા વ્યક્તિને કામ આવશે નવું જીવન જીવવા માટે। આજ રોજ રક્તદાન કેમ્પ આયોજિત કર્યો છે। વરસાદ પણ ખૂબ વરસી રહ્યો છે અને રક્તદાન માટે યુવાનો પણ બહુ ઉત્સાહથી આવી રહ્યા છે, તેમનો પણ હું આભાર માનું છું અને વલસાડની બ્લડ બેંક છે એમનો પણ હું આભાર માનું છું અને ગામના યુવાનો અને વડીલો એમનો પણ આભાર માનું છું અને આ પ્રસંગ બ્લડ ડોનેટ કેમ્પ પ્રસંગમાં ઉપસ્થિત ઉમરગામ તાલુકાના લોકલાડી ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ અને એમની ટીમ સફળ આવી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર।